આપણે સુએજ નહેર બનાવનાર ઇજનેર કોણ હતા? સુએજ નહેર બનાવનાર ઇજનેર કોણ હતા? તો સુએજ નહેર બનાવનાર ઇજનેર ફર્ડિનાન્ડ દે લેસેપ્સ હતા. સુએજ નહેર બનાવનાર ઇજનેર કોણ હતા? તો કે સુએજ નહેર બનાવનાર ઇજનેર ફર્ડિનાન્ડ દે લેસેપ્સ હતા. આંતરિક જળમાર્ગ એટલે શું? આંતરિક જળમાર્ગ એટલે શું? જે જળમાર્ગ દેશના અંદરના સ્થળોને જોડે છે તેને આંતરિક જળમાર્ગ કહેવામાં આવે છે. આંતરિક જળમાર્ગ કોને કહેવામાં આવે છે? તો કે જે જળમાર્ગ દેશના અંદરના સ્થળોને જોડે છે તેને આંતરિક જળમાર્ગ કહે છે. સુએજ નહેર કયા બે બંદરોને જોડે છે? સુએજ નહેર કયા બે બંદરોને જોડે છે? તો સુએજ નહેર પોર્ટ સહિત અને સુએજ બંદરને જોડે છે. સુએજ નહેર પોર્ટ સહિત અને સુએજ બંદરને જોડે છે. પનામા નહેર કયા બે મહાસાગરોને જોડે છે? પનામા નહેર કયા બે મહાસાગરોને જોડે છે? તો પનામા નહેર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. પનામા નહેર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. પનામા નહેરની વિશિષ્ટ પ્રણાલી કઈ છે? પનામા નહેરની વિશિષ્ટ પ્રણાલી કઈ છે? તો પનામા નહેરની જળપાસ પ્રણાલી વિશિષ્ટ પ્રણાલી છે. પનામા નહેરની જળપાસ પ્રણાલી વિશિષ્ટ પ્રણાલી છે. વિશ્વના વ્યસ્ત હવાઈ મથકોના નામ આપો. વિશ્વના વ્યસ્ત હવાઈ મથકોના નામ આપો. તો વિશ્વના વ્યસ્ત હવાઈ મથકો આ છે: લંડન, પેરિસ, રોમ, મોસ્કો, કરાચી, દિલ્હી, મુંબઈ, બેંકોક, ટોક્યો, સિંગાપુર, શિકાગો, ન્યુયોર્ક, દુબઈ વગેરે વિશ્વના વ્યસ્ત હવાઈ મથકો છે. સુવર્ણ ચતુર્ભુજ યોજના શું છે? સુવર્ણ ચતુર્ભુજ યોજના શું છે? ભારતના 4 મહાસાગરોને દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈને જોડવા માટે જે ધોરીમાર્ગ બનાવવામાં આવી રહ્યા છે તેને સુવર્ણ ચતુર્ભુજ યોજના કહે છે. ભારતમાં 4 મહાસાગર નગરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈને જોડવા માટે જે ધોરીમાર્ગ બનાવવામાં આવી રહ્યા છે તેને સુવર્ણ ચતુર્ભુજ યોજના કહે છે. ભારત